મારી પાસે પધાર્યા ન પધાર્યાનો સવાલ જ નથી. રાજકારણમાં રાજકીય દ્રષ્ટિકોણો અન્ય પક્ષોમાં જોવા મળે છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર ક્ષેત્ર બોલતા હોય છે. જો એનો આપણે કંઈ સાંભળ્યું હોય એ કરતાં પણ ભાઈ કૌશિકભાઈના પિતાશ્રી એટલે કાંતિભાઈ, અમે બાળપણના મિત્રો, એક સાથે હાઈસ્કૂલમાં 8મા ધોરણથી અમે અભ્યાસ સાથે કરેલો, એટલે એક પારિવારિક સંબંધો છે. કદાચ ઉર્જા મંત્રી ન હોય કે સીએમ થાય તો પણ જે રીતે અમારા પારિવારિક સંબંધો જે હોય એ રીતે સ્વાભાવિક છે કે મંત્રી થયા પછી એના માસીની ઘરે આવ્યો છે. અને હું પણ આજે રૂપાલા સાહેબને બંને એમના મમ્મીને મળીને કૌશિકભાઈને અભિનંદન કાલે આપી દીધા હતા, પણ એમના મમ્મીને મળીને એમના ઘેર જઈને મેં અને રૂપાલા સાહેબે એમને પણ અભિનંદન આપ્યા. એટલે પારિવારિક સંબંધોમાં પદ વચ્ચે ક્યારે આવતા નથી. એક ગૌરવ અપાવે છે કે કૌશિક એક ઉર્જા મંત્રી થાય, એની ઉર્જા એટલી પ્રભુ આપે કે સમગ્ર રાજ્યને એનો લાભ મળે, અને એના માટે મારી શુભેચ્છા.